એ અમરેલીના ચિત્તલ રોડ ઉપર યુવતી પર હિચકારો હુમલો બની હોવાની ઘટના સામે આવી છે। પ્રેમ પ્રકરણની અંદર હુમલો થયા હોવાનું નિવેદન, જો કે અમરેલી પોલીસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। યુવતીની માતાએ પણ નિવેદન આપ્યું છે, જેમાં ફરિયાદ એ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી। બે યુવકોના નામ પણ લખવામાં આવ્યા છે। અમરેલીથી મહત્વપૂર્ણ એક સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ગ્રીષ્મા જેવી જ ઘટના એ અમરેલીની અંદર ઘટી છે। સુરતની અંદર બનેલી ગ્રીષ્મા વેકરિયા જેવી જ ઘટના એ અમરેલીમાં બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની અંદર જે ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં એક ક્રૂરતાપૂર્વક યુવકે હત્યા કરી, તે જ પ્રકારના સમાચાર એ અમરેલીના ચિત્તલ રોડ ઉપર યુવતી પર હિચકારો હુમલો બની હોવાની ઘટના સામે આવી છે। ભાવકા ભવાની મંદિર નજીક યુવતી પર હુમલો થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઇજાગ્રસ્ત યુવતીને એ તત્કાલ અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। ગત મોડી સાંજે આ ઘટના બની હોવાના સમાચાર। યુવતીએ મંદિર નજીક ઊભી હતી, એ દરમિયાન બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાના સમાચાર। વિપુલ નામના શખ્સે યુવતી પર છરી મારીને હુમલો કર્યો હોવાની વાત એ યુવતીએ પોતાના નિવેદનની અંદર હોસ્પિટલ ખાતે ગંભીર ઇજાગ્રસ્ત હાલતની અંદર યુવતીએ આ નિવેદન આપ્યું હોવાની વાત સામે આવી રહી છે। પ્રેમ પ્રકરણની અંદર હુમલો થયા હોવાના નિવેદન, જો કે અમરેલી પોલીસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। હાલ આ ઘટનાને લઈને અમરેલી વિસ્તાર અને અમરેલી સહિત આસપાસના જિલ્લાની અંદર ચકચાર મચ્યો છે। સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની દીકરી સાથે જે પ્રકારની ઘટના બની હતી, એ જ પ્રકારની ઘટના એ અમરેલીની અંદર બની છે। અમરેલીમાં આ ઘટના બનતાની સાથે જ હાલ ચર્ચાનો વિષય બન્યો છે। અમરેલીના ભાવકા મંદિર નજીક આ યુવતી પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। ગત મોડી સાંજે યુવતી પર હુમલો કરવામાં આવ્યો છે। હુમલો થતાની સાથે જ યુવતીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તત્કાલે ડોક્ટરોની ટીમ યુવતીની સારવારમાં લાગી ચૂકી હતી। જોકે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ મોડી સાંજે જ આ ઘટનાને લઈને તપાસની શરૂઆત કરી છે। બે શખ્સોની સામે આખી આ ઘટનાને મામલે યુવતીની માતાએ પણ નિવેદન આપ્યું છે, જેમાં ફરિયાદ એ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી। બે યુવકોના નામ પણ લખવામાં આવ્યા છે। મારી સાથે વાતચીત કરવા માટે અમરેલીથી મારા સહયોગી નૌશાદ કાદરી જોડાયા છે। નૌશાદ, મોડી રાત્રે મોડી સાંજે અમરેલીની અંદર ઘટના બની, જેમાં એક યુવક પર સુરતની ગ્રીષ્મા વેકરિયા જેવી જે ઘટના યુવતી પર હિચકારો હુમલોની ઘટના બની છે। જી પ્રદીપ, જણાવી દઉં કે ગ્રીષ્મા કાંડ જે સર્જાનો તો એવી જે ઘટના એક તરફી પ્રેમમાં પાગલ વિપુલ નામના યુવકે યુવતીને છરી વડે હુમલો કર્યો તો હાથમાં પણ છરી મારી હતી ને ગળાના ભાગે જે છરી મારી તે ગંભીર પ્રકારના ઘાવ હતા। જ્યારે જાણવા મળતી વિગતો મુજબ હજી 1 મહિના પહેલા જ આ યુવતી છે તેનું એંગેજમેન્ટ થયું હોય તેનો ખાર રાખીને આ યુવકે હુમલો કર્યા હોવાની વિગતો હાલમાં મળી રહી છે। અમરેલીના ચિત્તલ રોડ પર ભાવકા ભવાની મંદિર નજીક જ્યારે યુવતી ઊભી હતી, જે કામે જતી હતી, ત્યારે જ આ યુવકને સાથે એના મિત્ર જોડે આવ્યો હતો અને યુવતી પર હુમલો કર્યો હતો। ત્યારે યુવતીએ એવું નિવેદન આપ્યું છે કે જે આજુબાજુમાં ઘણા લોકો હતા, પરંતુ તેને બચાવવા કોઈ ન આવ્યા। આવી ગંભીર દુર્ઘટના ઘટી હોવા છતાં પણ કોઈ માયનો લાલ તેને બચાવવા ન આવ્યો, તે બહુ મોટી બાબત ગણાય। પરંતુ હાલ જે રીતે યુવતીને તાબડતોબ અમરેલી સિવિલમાં ખસેડવામાં આવી હતી, લગભગ અત્યારે 12 કલાક ઉપરાંતનો સમય વીતી ગયો છે અને હાલમાં યુવતીની સ્થિતિ છે તે સ્થિર હાલતમાં છે। પોલીસ દ્વારા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી યુવતીને બચાવવાના પ્રયાસ ચાલુ છે। મોડી રાત સુધી આની ફરિયાદ નોંધાણી નહોતી, પરંતુ હાલ અમરેલી ના કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમર છે તે અત્યારે ત્યાં પહોંચ્યા છે। જેનીબેન ઠુમર દ્વારા પણ આ યુવતીને ન્યાય મળે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે મહિલાઓ પ્રકરણે મહિલા અગ્રણી છે તે સામે આવ્યા છે। અગાઉ પાયલ ગોટી પ્રકરણે પણ તે મેદાનમાં આવ્યા હતા અને ફરી આ હેતલ પ્રકરણમાં પણ તે અત્યારે હાલમાં અમરેલીની સિવિલ હોસ્પિટલ પાસે પહોંચ્યા છે અને પરિવારજનોને સાંત્વના આપી છે। અને હાલમાં પોલીસે શું કાર્યવાહી કરી તે અંગેની તપાસ સાથેની તમામ વિગતો છે એ જેનીબેન મેળવી રહ્યા છે। નૌશાદ, આખી આ ઘટનાની અંદર જ્યારે મોડી રાત્રે મોડી સાંજે આ ઘટના બની, યુવતીના નિવેદનની અંદર પણ સ્પષ્ટપણે એક નામ સામે આવ્યું છે, વિપુલ નામનું કોઈ યુવક છે કે જેને આ ઘટનાને અંજામ આપ્યો। આખી આ ઘટનામાં બે લોકો સામેલ છે। પોલીસે 12 કલાકનો સમય વીત્યો, આરોપીઓ હજી પકડમાં છે કે પોલીસ પકડતી હજુ પણ દૂર છે? પ્રદીપ, જે સૂત્રોની માહિતી મળે છે એ મુજબ આ જે વિપુલ નામનો જે છરી વડે હુમલો કરનારો જે આરોપી છે તે કોઈ પોલીસનો સગો કાં પોલીસનો રિલેટિવ હોવાની વિગતો મળી રહી છે, જેને કારણે પોલીસ પણ ફરિયાદ લેવામાં ઢીલ કરતી હોવાની વિગતો
મળી રહી છે, પરંતુ વહેલી સવારે આ અંગેની ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બાદમાં આજે જેની ઠુમર છે તે ત્યાં પહોંચી છે અને મહિલા યુવતી છે તેને ન્યાય મળે અને જે પણ જીવલેણ હુમલો કર્યો તેવા શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલાય તેવા પ્રયાસો હાલમાં શરૂ થયા છે. બિલકુલ નૌશાદ, જોડાવા બદલ આભાર. તો અત્યારે આ સૌથી મોટા સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે. સુરતમાં ગ્રીષ્મા કાંડ જેવી ઘટના, ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસની અંદર જે પ્રકારની ઘટના બની હતી એ જ પ્રકારની ઘટના અમરેલીના ભાવકા મંદિર પાસે આ બની છે. આ ઘટના જ્યારે બની ત્યારે અનેક લોકો ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ એક પણ વ્યક્તિ આ દીકરીને બચાવવા માટે ન પહોંચ્યા હોવાની વાત એ દીકરીના નિવેદનની અંદર સામે આવી રહી છે. અમે એ દીકરીનું નિવેદન આપને એટલા માટે નથી બતાવી શકતા કે દીકરીની જે પ્રકારે એ બંને યુવકોમાંથી એક યુવકે જે ક્રૂરતાપૂર્વક છરીના ઘા માર્યા છે, જેના કારણે ગળું જે યુવતી છે જેના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, ત્યાંથી એ ખૂબ મોટા પાયે લોહી પણ બહાર નીકળવાની ઘટના એ બની રહી છે. અને એ દરમિયાન જ્યારે યુવતીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, એ દરમિયાન પોલીસ સમક્ષ એ યુવતીએ આખી આ ઘટનાનું નિવેદન પણ આપ્યું હોવાની વાત સામે આવી રહી છે. એ નિવેદનનો વિડીયો અમારી પાસે છે, પરંતુ એ વિડીયોની અંદર એ યુવતીની હાલત ખૂબ ગંભીર હોવાના કારણે અમે આપને દ્રશ્યો નથી બતાવી શકતા. પરંતુ યુવતીએ પોતાની જાતે જે નિવેદન આપ્યું છે, જેમાં બે વ્યક્તિ હોવાની વાત સામે આવી છે, એક વ્યક્તિના નામ જોગ આ યુવતીએ પોતાની વાત મૂકી છે. તેમ છતાંય અમરેલી પોલીસ આખી આ ઘટનાને સંદર્ભે 12 કલાક વીત્યા, તેમ છતાંય કેમ કાર્યવાહી નથી કરતી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ફરી એક વખત અમરેલીની અંદર પાયલ ગોટી કેસની હજી ઘટનાએ અમરેલીની અંદર ચર્ચાઈ રહી છે. તેવામાં વધુ એક ઘટના અમરેલીની અંદર દીકરીની સાથે બને છે અને અમરેલી પોલીસ એ હાથ પર હાથ રાખીને બેઠી હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી રહી છે. 12 કલાક વીત્યા છતાં આરોપી કેમ પોલીસ પકડથી દૂર તેને લઈને અમરેલીની પોલીસ ઉપર ફરી એક વખત સવાલો ઉઠી રહ્યા છે.